ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી વચ્ચે પતંગની દોરીને કારણે 5 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. ગત સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઇમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108 ને 4,256 ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે. ત્યારે આ આંકડામાં વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં મકર સંક્રાંતિની ઉજવણી વચ્ચે પતંગની દોરીને કારણે જ 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કે જેમાં રાજકોટમાં પતંગની દોરીને કારણે એક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીને કારણે મોત નીપજ્યું હતું. ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કૃણાલનું પતંગની દોરીથી ગળું કપાવવાને કારણે મોત થયું છે. ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલ વીજ તાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતા મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઈને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રંગુજી ઠાકોરનું ઘાતક દોરી લાગવાથી કરુણ મોત નીપજ્યું છે. જ્યારે વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને ગળા કપાવવાની 6 ઘટનાઓ સામે આવી છે. આ પૈકી 5 વ્યક્તિની સારવાર ચાલી રહી છે. જ્યારે છાણીના 35 વર્ષીય મહિલા મધુરી કિશોરભાઈ પટેલનું દોરીથી ગળું કપાવવાથી મોત નીપજ્યું છે. શહેરમાં એક બનાવ ધાબા પરથી પડી જવાનો સામે આવ્યો છે. રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર સવારથી જ 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 108ના કોલ સેન્ટરને 3,707 જેટલા ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે. તો અમદાવાદમાં સૌથી વધુ 732 કે જ્યારે 320 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.